છે એટલે ભગવાને બહુ જ વિચારી આપણને આ નિયમો આપેલા છે. એ આપણી રક્ષા માટે છે, એ આપણા સારા માટે છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ધર્મના બંધન એ બંધન નથી, મુક્તિના સાધન છે. આપણને બંધન જેવું લાગે કારણ કે આપણને વિષયની અંદર આસક્તિ છે, જગત તરફનો ઇન્દ્રિયોનો ઢાળ હોય એટલે આ બધું કરવું, આ જોવું, આ ન જોવું, આ ખાવું, આ ના ખાવું, આ સાંભળવું, આ ના સાંભળવું, આ બધી જે વાતો છે એ અત્યારે આકરી લાગે, કઠણ પડે, બંધન જેવું લાગે. અને બહાર બધું જે કોઈ આવી રીતે ફરતો હોય, હરતો હોય, મોજ મજા કરતો હોય, હવે આપણી સાથે જ ભણતા હોય ને બધા કરતા હોય, એ બીજા કિશોરો બધા મોજ મજા કરતા હોય ને આપણે આ બધા નિયમમાં રહેતા હોય, તે વખતે આપણને લાગે છે આ તો કેટલો સુખી છે, કેટલો લહેર કરે છે, જલસા કરે છે, બસ મને શું પૂછો છો, હું શું કરું છું, મને જે ગમે ત્યાં હરું છું, ફરું છું, એવી રીતે જે કરતો હોય એટલે આપણને એમ લાગે કે જો આ કેટલી મોજ મજા કરે છે. પણ એ મોજ મજા કરે છે પરંતુ અંતે દુઃખી થાય છે. મોટામાં મોટું તો જન્મ મરણનું દુઃખ ઊભું થાય છે. ભગવાનને સંત રાજી થતા નથી ને આપણા ઉપર તો ભગવાનની આવી પ્રાપ્તિ થઈ છે, આવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે, એના આપેલા આદેશો પ્રમાણે જો રહીએ તો એમનો કૃપા થાય છે, એમનો રાજીપો થાય છે અને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે.